નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જ નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। આજે તેઓએ વિસાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર અભિયાન શરૂ કર્યો હતો। વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો આજનો પ્રવાસ કાર્યક્રમ સવારે માંડાવડ માર્કેટિંગ યાર્ડથી શરૂ થયો છે। ત્યારબાદ તેઓ વિસાવદર, સરદાર ચોક અને આંબેડકર ચોકની મુલાકાત લીધી। બપોરે સત્તાધાર ધામ જશે। બપોર પછી કાલાસરી, ભલગામ, ચુડા અને ચણાકા ગામોમાં પ્રચાર કરશે। રાત્રે 8 વાગે મોટા કોટડા ગામે જાહેર સભા સંબોધશે। આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હારતોરા કરી ઢોલના ધબકારે ગોપાલ ઇટાલિયાને આવકાર્યા હતા અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સમર્થકો અને કાર્યકર્તાઓએ ગોપાલભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથેના નારા સાથે ચૂંટણી પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા હતા। આ દરમિયાન વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ માનતા હોય છે કે તેઓ ડરાવી ધમકાવીને કે લલચાવીને કોઈ પણ ઉમેદવારને, ધારાસભ્યને કે કોઈ આગેવાનને બેસાડી દેશે। તો હું ભાજપના નેતાઓને ચેલેન્જ આપવા માંગુ છું કે જો કોઈ માયનો લાલ હોય તો ગોપાલ ઇટાલિયાને પૈસાથી, પદથી, પોલીસથી, તંત્રથી, સીબીઆઈથી ડરાવી ધમકાવી કે ઝુકાવી બતાવે। વધુમાં શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ, વિગતે સાંભળીએ। क्या एवा परिबळ छे ने क्या कई एवी વાત રહેશે કે લોકો તમારા ઉપર વિશ્વાસ રાખે? જય કિસાન। સૌથી પહેલા તો મારી જેવા એક નાના એવા ખેડૂત પરિવારમાં જન્મેલા ખેડૂતના દીકરાને આટલી મોટી જવાબદારી વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્યની જનતાએ, આમ આદમી પાર્ટીએ અને ગુજરાતના સૌ લોકો એક મોટી જવાબદારી મને સોંપી છે। એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। મોટી જવાબદારી એટલા માટે કે આ વિધાનસભામાં કેશુબાપા પટેલ જેવા આગેવાનો, ગુરજીબાપા જેવા આગેવાનો, અનેક એવા આગેવાનો આ વિધાનસભાથી આ વિસ્તારને નેતૃત્વ આપી ચૂક્યા છે। આવા ધુરંધર આગેવાનોની ધરતી ઉપર મારી જેવા એક નાના એવા ખેડૂતના છોકરાને તક આપવામાં આવે એ બહુ મોટી ભાગ્યની વાત છે। આ વિસ્તારમાં હું ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી તરફથી ડિક્લેર થયા પછી પહેલી વખત આજે હું વિસાવદરમાં આવ્યો છું। આજે અહીંયા આ માંડાવડ માર્કેટિંગ યાર્ડમાં સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુને અને આદરણીય સ્વર્ગસ્થ કેશુબાપાના સ્ટેચ્યુને પુષ્પમાળા પહેરાવી એમના આશીર્વાદ લઈ અને આજથી જનસંપર્કની હું શરૂઆત કરી રહ્યો છું। અમારી સાથે અમારા કાર્યકર્તાઓ ભાઈ શ્રી હરેશભાઈ સાવલિયા, ભાઈ શ્રી હિતેશભાઈ વઘાસિયા, અમારા રાજુભાઈ બોરખતરિયા, મહેન્દ્રભાઈ ડોગરિયા, અનેક આગેવાનો, નામી અનામી ખૂબ બધા આગેવાનો પૂરા ઉત્સાહ, જોશ જુસ્સા સાથે ભેસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય પંથકની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને, આ વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે, તક મળે એ માટે લડી રહ્યા છે। વિશેષમાં એટલું કહેવાનું છે કે જે રીતે ગુજરાતમાં, આખા ગુજરાતની અંદરથી વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ હંમેશા ઇતિહાસ સર્જવાનો ઇતિહાસ સર્જ્યો છે કે અહીંયા ઇતિહાસ જ હોય હંમેશા। એક નાના એવા ખેડૂત પરિવારમાંથી આવતા કેશુબાપાને આ પંથક મુખ્યમંત્રી બનાવી દે છે અને મુખ્યમંત્રી બનાવ્યા પછી કેશુબાપા સાથે અન્યાય કરનાર ભાજપને આ જ પંથક ક્યારેય જીતવા નથી દેતું। વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી બની જાય, દુનિયા આખીમાં જીતી જાય, પણ વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્યના લોકો એટલા બળુકા છે કે જીતવા નથી દેતા। તો હંમેશા અહીંથી ઇતિહાસ રચાઈ રહ્યો છે। ત્યારે મને પૂરી એવી આશા છે, મને પૂરો વિશ્વાસ છે કે ફરી એક વખત ઇતિહાસ આ જ વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્યથી રચાશે। હજારો લોકો સ્વયંભૂ એક ક્રાંતિ આવવાની હોય એવી રીતે આ ક્રાંતિની અંદર જોડાશે, આ ચૂંટણીની અંદર જોડાશે, મને આશીર્વાદ આપશે, એક ખેડૂતના દીકરાને, એક નાના માણસને આશીર્વાદ આપશે અને ગુજરાત આખાનો અવાજ બનવા માટે થઈ અને મને વિધાનસભા સુધી પહોંચાડવા માટે તક આપશે એવો મને વિશ્વાસ છે। લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને પૈસાથી, પદથી, પોલીસથી, જેલથી, ઈડીથી, સીબીઆઈથી એકવાર બોલી તો બતાવે। હું જોઉં કે કોણ માયનો લાલ છે ભાજપમાં। તો આ જનૂન, આ ક્ષમતા, આ ધગશ, આ સપનું, આ વિઝન ખેડૂતોએ જોયું છે। એટલે મને એવું લાગે છે કે ભલે ભૂતકાળમાં ન થવાનું ઘણું થયું છે, છતાંય ખેડૂત છે, ધરતીનો માણસ છે, એનું દિલ વિશાળ હોય। એક કણમાંથી 1000 કણ પકવીને અડધું ચકલાઈ ખાઈ જાય, મજૂરાઈ લઈ જાય, બધાય લઈ જાય, છતાંય ખેડૂતનું દિલ એવડું મોટું હોય છે। મોટું મન રાખીને મને એક નાના માણસને, ખેડૂતના એક છોકરાને સ્વીકારશે, મોટી જવાબદારી સોંપશે એવો મને વિશ્વાસ છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।